ઇન્ડિગો વાળાએ હું તો પછી કમ્પ્લેન કરીશ. કેન્સલ કરવાનું કહી દીધું તમારા વ્યક્તિએ. ના કરાઈ કાલે કેન્સલ, કારણ કે અમે લોકો કહેતા કે રીશેડ્યુલ ના, તમને રિફંડ આજે તમે કરાવશો ને, પર્સનલી આવીને કરાવશો ને તો જ મળશે, તમે કરાવી દો. હું ઘરે હતી, ત્યાંથી મેં એમને ટિકિટ મોકલી છે PDF. ત્યારે મારા હસબન્ડ દિલ્હી જતા હતા, એ લોકોએ કરાવી દીધી. અને મારી ડોટર પ્રેગ્નન્ટ છે, એને એકદમ એમરજન્સી આવી છે, એને એડમિટ થવાનું છે. મારું એટલું અર્જન્ટ હતું તો આ લોકોએ કેન્સલ કર્યું. મને આજે તમે કરી આપો રીશેડ્યુલ. જે તમારું પ્રોસિજર થતું હોય ને કરો, નહીં કે હું તો મીડિયા સામે ઊભી છું. હા, મારે આજે મને રિફંડ નથી જોઈતું. અને મારી ડોટરને કંઈ થયું તો પછી તો હું છોડું નહીં. વડોદરા એરપોર્ટ પર દયનીય દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં એક માતા કર્મચારીઓને આજીજી કરી રહ્યા છે કે તેમની ટિકિટ કન્ફર્મ કરવામાં આવે. જો એવું નહીં કરે તો પછી તેઓ કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે, ફરિયાદ દાખલ કરાવશે. એક માતા જે આજીજી કરી રહ્યા છે, તેમને બેંગ્લોર પહોંચવું છે, તેમની દીકરી સગર્ભા છે, તેની હાલત અત્યંત ગંભીર છે અને હાલ તેઓનું બેંગ્લોર પહોંચવું ખૂબ જરૂરી છે. પરંતુ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે, રદ થઈ ગઈ છે ને એટલે આ માતા કર્મચારીઓ સાથે રિક્વેસ્ટ કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે કે તેઓની ટિકિટ કન્ફર્મ કરવામાં આવે. એટલે વડોદરા એરપોર્ટ ખાતે ખૂબ જ દયનીય આ દ્રશ્યો સામે આવ્યા છે. હાલ તો ઇન્ડિગો ફ્લાઇટની જ વાત કરી લઈએ. ઇન્ડિગો એરલાઇન્સની ઘણી બધી ફ્લાઇટો છેલ્લા ઘણા બધા દિવસોથી દેશભરમાં રદ થઈ રહી છે. તેની પાછળનું કારણ છે ક્રૂની અછત, સ્ટાફની અછતના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ એક બાદ એક ઘણી બધી કેન્સલ થઈ રહી છે, રદ થઈ રહી છે અથવા તો મોડી પડી રહી છે. વડોદરા સહિતના એરપોર્ટ ખાતે પણ અનેક ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે અને જેના કારણે આખા દેશની વાત કરીએ તો લાખો મુસાફરો અટવાઈ ગયા છે. લાખો મુસાફરોને હાલ ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થઈ જવાને કારણે હાલાકી પડતી હોય દેશના અલગ અલગ એરપોર્ટ ખાતે. તેવામાં વડોદરા એરપોર્ટ પરનો એક માતાનો આજીજી કરતો વિડીયો જે ખૂબ જ દયનીય સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા એરપોર્ટથી ઇન્ડિગોની ઘણી બધી ફ્લાઇટો રદ થઈ ગઈ છે. વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના કાઉન્ટર પર ટિકિટ માટે તકરાર કરતા ગીતાબેન તરફ સૌનું ધ્યાન એટલા માટે ખેંચાયું કારણ કે તેઓ આજીજી કરી રહ્યા હતા. આ બેન વડોદરાથી બેંગ્લોર માટેની તેમની ટિકિટ કન્ફર્મ કરવા માટે ઇન્ડિગોના કર્મચારીઓ સાથે તકરાર કરી રહ્યા હતા. જ્યારે ઇન્ડિગોના કર્મચારી તરફથી તેઓને યોગ્ય જવાબ ન મળ્યો તો તેઓએ કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી. તેઓએ તેમની વ્યથા વર્ણવતા કહ્યું કે તેમની દીકરી સગર્ભા છે, જેની તબિયત ખરાબ છે, તાત્કાલિક તેઓને બેંગ્લોર પહોંચવું પડે તેમ છે, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ ગઈ છે ને એટલે તેઓ અટવાઈ પડ્યા છે. તેમની દીકરી બેંગ્લોરમાં એકલી છે અને આ બેનની જે વ્યથા છે તેનું અત્યારે કંઈ થઈ શકે એમ નથી કારણ કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. એટલે તેમણે રોષ વ્યક્ત કર્યો. દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની દ્વારા આ અવ્યવસ્થા સર્જાઈ રહી છે અને જેના કારણે મુસાફરોને હાલાકી પડે છે. તેવામાં કર્મચારીઓ તરફથી ઉદ્ધતાઈ ભર્યા જવાબ મુસાફરોને આપવામાં આવી રહ્યા છે અને જેના કારણે મુસાફરોને વધારે હાલાકી પડી રહી છે. હાલ માંગ ઉઠી છે કે સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને વ્યવસ્થા મુસાફરો માટે કરવામાં આવે. तो ये हमने नहीं किया ना, हमको फोर्स किया गया. आपका पर्सन अब लिटरली उसने ऐसे डराया कि अगर अभी नहीं करोगे ना आप तो आपको रिफंड नहीं मिलेगा, आप करवा. बोला है मेरे हस्बैंड ने नाम, मेरे हस्बैंड की गलती है. ઇન્ડિગો વાળાએ હું તો પછી કમ્પ્લેન કરીશ. કેન્સલ કરવાનું કહી દીધું તમારા વ્યક્તિએ. ના કરાઈ કાલે કેન્સલ, કારણ કે અમે લોકો કહેતા કે રીશેડ્યુલ ના, તમને રિફંડ આજે તમે કરાવશો ને, પર્સનલી આવીને કરાવશો ને તો જ મળશે, તમે કરાવી દો. હું ઘરે હતી, ત્યાંથી મેં એમને ટિકિટ મોકલી છે PDF. ત્યારે મારા હસબન્ડ દિલ્હી જતા હતા, એ લોકોએ કરાવી દીધી. અને મારી ડોટર પ્રેગ્નન્ટ છે, એને એકદમ એમરજન્સી આવી છે, એને એડમિટ થવાનું છે. મારું એટલું અર્જન્ટ હતું તો આ લોકોએ કેન્સલ કર્યું. મને આજે તમે કરી આપો રીશેડ્યુલ. જે તમારું પ્રોસિજર થતું હોય ને કરો, નહીં કે હું તો મીડિયા સામે ઊભી છું. હા, મારે આજે મને રિફંડ નથી જોઈતું. અને મારી ડોટરને કંઈ થયું તો પછી તો હું છોડું નહીં. यहाँ से मेरी आ गया कि कैंसिल हो गई है फ्लाइट, तो मैंने मेरे हस्बैंड से बोला कि इंडिगो के काउंटर पे जाओ, ऑनलाइन तो ये कुछ बता नहीं रहा. आपके पर्सन ने मिसगाइड किया. हाँ, मेरे हस्बैंड यहाँ पर मेरे में भी दिखा रहा है कि नहीं है, फ्लाइट कैंसल्ड है और रीशेड्यूल मेरे को अभी दिया 9 का, लेकिन उसके बाद वो 9 का मैं पूछा ये कंफर्म है बोल रहा है. हाँ, तो मैं बताई દીધું કે મારી ડોટર પ્રેગ્નન્ટ છે અને અંદર કંઈક બેબીને પ્રોબ્લેમ આવી ગઈ છે. ઇમિડિયેટલી એને એડમિટ કરીને
કરવાનું છે એને ડિલિવર એમરજન્સી કેસ છે મારે જવા બેંગ્લોર તો અહીંથી આ લોકોએ કાલે કીધું કે ફ્લાઇટ કેન્સલ છે ને તમે કેન્સલ કરાવી દો. કેવી રીતે તમે આવું કહો છો કેન્સલ કરાવી દો? મારા હસબન્ડ દિલ્હી જતા હતા ને મારે બેંગ્લોર જવું હતું તો એ એરપોર્ટ પર હતા તો ટિકિટ મંગાવી લો, પર્સનલી આવવું પડશે અને કેન્સલ કરાવડાવી. અને પછી મારા ભાભીને ભાઈ આવ્યા કલાક પછી તો રીસ્કેડ્યુલ કરીને આપતા હતા. એટલે હું આજે આવી છું કે મને પણ કરી આપો. મારું તો સૌથી વધારે અર્જન્ટ છે જવાનું. એ લોકો તો રિફંડ આપવાનું કહે છે ને. ના, મને રિફંડ નથી જોઈતું. આપણે ફરિયાદ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે કારણ કે આપણી ઇમરજન્સી છે ને આપણે હા, મારે જવું જ છે અને આવી એમરજન્સીમાં ના કરે તો સાની એરલાઇન્સ પછી એ જો કદાચ નહીં થઈ શકે તમારી ફ્લાઇટનું તો તું શું કરશો? કાયદાકીય રીતે કોઈ હવે એ જ પૂછું છું કે તમે કરવાના છો? હું કરીશ. જો નહીં થાય તો કરીશ. અને ત્યાં મારી ડોટરને કંઈક થઈ જાય તો એકલી છે ત્યાં, તો મારે તો જવું જ પડશે ને. તો આ લોકોએ કરી દેવું જોઈએ. આપે કીધું કે મારી ડોટરને કંઈ થશે તો હું છોડવાની. હા, કરીશ, લીગલી કરવાનું. બિલકુલ કરીશ.